Live according to your nature. And life will carry on beautifully by your own nature. Don't fight with your nature. Follow your nature. સ્વભાવ થી જીવો. તમારો સ્વભાવ છે એનાથી વિરુદ્ધ જીવવા જશો તો જીવાશે તો નહીં, જિંદગી જ જીવાશે એવી નહીં રહે. સ્વભાવ તમારો શું છે? આનંદમાં રહેવાનું. સ્વભાવ તમારો કયો છે? દુઃખમાં રહેવાનો. તમારો સ્વભાવ કયો છે? તમે ઓછામાં ઓછી વસ્તુથી જીવી શકો છો? ના, મારે તો બહુ જ વસ્તુ જોઈએ, કાયમ ખૂટે છે, હજી જોઈએ છે, હજી જોઈએ છે, એ મારો સ્વભાવ છે. મને વાતમાં ગુસ્સો આવી જાય છે, એ મારો સ્વભાવ છે. હું બહુ લાલચુ છું, લોભી છું. આવી કેટલી બધી વસ્તુઓ તમે તમારી જોડે બેસો ત્યારે તમને ખબર પડશે કે હું આવો જ છું. એનાથી વિરુદ્ધ થવાનો પ્રયત્ન કરશો તો થોડાક સમય માટે થઈ શકશો, કાયમ નહીં થવાય. એટલે સ્વભાવ જે છે, હા, બદલીએ તો નહીં બદલાય. બહુ જ અઘરું કામ છે. એક એવું કહેવત છે, પ્રાણ અને પ્રકૃતિ. પ્રકૃતિ એટલે સ્વભાવ જોડે જાય. જે સ્વભાવ હોય ને એ જ્યારે તમે મરો ત્યારે એક ખલાસ થાય. તે સુધી તમે જિંદગીભર એ જ સ્વભાવથી જીવ્યા કરશો. હવે લડીને શું કરશો? શું કરશો? નહીં, સ્વભાવથી લડવાના બદલે તમારા સ્વભાવને સમજતા થાઓ, તમારી જાતને સમજાવતા થાઓ. હા, અને એની મર્યાદામાં, એની હદમાં રહીને તમારા જીવનને જીવતા થાઓ. એક દિવસ તમે ઈચ્છો છો એવું પરિવર્તન આવી શકશે, પણ રાતોરાત તો બદલાશે નહીં.